નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એટલે આ નિત્યસમ ઉપર જે આપણે આવી ખાલી જગ્યા આવી શકે આમ કે 1 + cot સ્ક્વેર થીટા બીજા કૌંસમાં 1 - cos સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. તો આપણે 1 + cot સ્ક્વેર થીટા એટલે આના ઉપરથી આપણું સૂત્ર છે 1 + cot સ્ક્વેર થીટા એટલે એને cosec સ્ક્વેર થીટા કહેવાય. એટલે આનું આ મૂલ્ય થયું cosec સ્ક્વેર થીટા, મેં તમને લખાયા છે. અને 1 - cos સ્ક્વેર થીટા એટલે એને sin સ્ક્વેર થીટા કહેવાય. એટલે આ sin સ્ક્વેર થીટા થયું. હવે cosec એટલે એને 1/sin કહેવાય. એટલે 1/sin સ્ક્વેર થીટા અને ગુણ્યા sin સ્ક્વેર થીટા એટલે આ sin સ્ક્વેર ઉડી ગયા એટલે જવાબ 1. એટલે આમાં આપણે આ મૂલ્યો પણ તમારે યાદ રાખવાના. tan થીટા એટલે sin/cos, પછી cot થીટા એટલે cos/sin, પછી sec થીટા એટલે 1/cos અને cosec થીટા એટલે 1/sin. આ આપણો બીજો વિભાગ હતો સૂત્રનો એમ, બરોબર. એટલે એના આધારે પણ આપણે આ આવી શકે. પછી એક આવી ખાલી જગ્યા છે, યાદ રાખજો. cosec થીટા - sin થીટા, sec થીટા - cos થીટા અને tan થીટા + cot થીટા બરાબર ખાલી જગ્યા. તો આપણે આના મૂલ્ય મૂકવાના. કા cosec થીટા છે, યાદ રાખજો કૌંસમાં. cosec થીટા એટલે 1/sin -sin થીટા. આ sec થીટા છે તો 1/cos -cos થીટા. આ tan થીટા છે તો sin/cos અને વત્તા cos/sin. આ મૂક્યું આપણે. તો હવે આનો લસા લઈએ આટલામાં. તો આ sin થીટા લસા આવ્યો એટલે આમ ગુણાકાર ચોકડી એટલે 1 - sin સ્ક્વેર થીટા આવું થયું. આનો આપણે લસા લઈએ તો cos થીટા લસા આવ્યો. આમ ચોકડી ગુણાકાર એટલે 1 - cos સ્ક્વેર થીટા થયું. આનો લસા લઈએ તો cos થીટા * sin થીટા લસા આવ્યો. આમ ચોકડી ગુણાકાર કરીએ તો sin સ્ક્વેર થીટા અને આમ ગુણાકાર કરીએ તો cos સ્ક્વેર થીટા. હવે આપણી પાસે સૂત્ર છે કે 1 - sin સ્ક્વેર થીટા એટલે એને કહેવાય cos સ્ક્વેર થીટા / sin થીટા. 1 - cos સ્ક્વેર થીટા એટલે એને કહેવાય sin સ્ક્વેર થીટા / cos થીટા. અને sin સ્ક્વેર થીટા + cos સ્ક્વેર થીટા એટલે 1. એટલે 1/cos થીટા * sin થીટા. એટલે હવે આ cos અને cos એટલે cos સ્ક્વેર. આ cos સ્ક્વેર ઉડી ગયા. અહીંયા sin અને sin એટલે sin સ્ક્વેર. આ sin સ્ક્વેર ઉડી ગયા. એટલે આ cos સ્ક્વેર ઉડી ગયા. અને આ sin સ્ક્વેર ઉડી ગયા. એટલે 1 જવાબ આવ્યો. એટલે આનો જવાબ 1 એમ. પછી ત્રીજું sec 4 થીટા - sec વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. તો યાદ રાખજો. હવે આ sec 4 થીટા છે. આપણે એના વિકલ્પોમાં બધા tan વાળા જવાબ આપ્યા છે. આ વિકલ્પમાં છે. તો આપણે આ sec સ્ક્વેર 4 થીટા છે એટલે અહીંયા આગળ ઘણી વખત આ sec સ્ક્વેર થીટા
પછી આ ગણાવું દાખલો, હું રકમ બદલી નાખું છું. માઇનસ અહીંયા આ ટેન 4 ઘાત થીટા બરાબર ખાલી જગ્યા. આવું પૂછાય તો આપણે આની તફાવતની રીત, બે વર્ગવાળા પદ એટલે sec સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા અને sec સ્ક્વેર થીટા પ્લસ ટેન સ્ક્વેર થીટા. એટલે આ sec સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા એનો જવાબ 1 થઈ ગયો. હવે આમાં 10 માં જ જવાબ છે તો આ sec સ્ક્વેર થીટાનું સૂત્ર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા અને પાછું પ્લસ ટેન સ્ક્વેર થીટા. એટલે અહીંયા આગળ આ એક તો ગણતા નથી, ટેન સ્ક્વેર અને ટેન સ્ક્વેર એટલે 2 ટેન સ્ક્વેર થીટા. તો આનો જવાબ થાય 1 પ્લસ 2 ટેન સ્ક્વેર થીટા. એમ આવી રીતના. ઓકે, પછી ચોથો, એટલે આ તમારે મગજમાં થોડું રાખવાનું. 99% તો આ વર્ગવાળા નહીં પૂછાય. અભ્યાસક્રમમાં આ વખતે નથી નિત્યસમ કાઢી નાખ્યા છે. હવે આ તો આપણે બધા ક્રીમ બેઠેલા છીએ, હોશિયાર છે, એટલે આપણો એક માર્ક ના કપાય એટલા માટે આ મજૂરી કરું છું હું. sec 4 ઘાત થીટા માઇનસ sec સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. તો હવે આમાં શું કરવાનું? આ બંને વર્ગવાળા છે પણ આપણે 10 માં જવાબ છે એટલે આપણે અહીંયા આગળ આને એમ લખવાનું sec સ્ક્વેર થીટા આખાનો વર્ગ અને આ sec સ્ક્વેર થીટા. હવે sec સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા આખાનો વર્ગ અને અહીંયા આગળ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. અને હવે આનો એટલે 10 માં જ જવાબ આપેલો હોય તો આમ કરવાનું. વિકલ્પ કયા છે એના આધારે આપણે ગણવાનું. આનું વર્ગની રીતે વિસ્તરણ 1 નો વર્ગ 1 ગુણાકારના બમણા 2 ટેન સ્ક્વેર થીટા અને બીજા પદનો વર્ગ ટેન 4 ઘાત થીટા. અહીંયા -1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. આ એક વત્તા ને એક ઓછા ઉડી ગયો. હવે અહીંયા આગળ બરાબર આ 2 ટેન સ્ક્વેર થીટામાંથી 1 ટેન સ્ક્વેર થીટા જાય એટલે ટેન સ્ક્વેર થીટા વધ્યો અને ટેન 4 ઘાત થીટા. આ જવાબ. ઓકે, એટલે આવી રીતના પણ પૂછાઈ શકે આપણું, ખાસ મગજમાં રાખજો. પછી હજુ બીજી ખાલી જગ્યા થોડી જોઈએ. મૂલ્ય શોધવાની જ ખાસ તો આવે. જો આવી ખાલી જગ્યા પૂછાય વર્ગવાળી તો તમારે વિકલ્પો આપી જ દીધેલા હોય એટલે એના આધારે આપણે લખવાનું હોય. હવે આ પ્રમાણે છે, જો sin થીટા બરાબર 5/13 હોય તો cos થીટા બરાબર ખાલી જગ્યા બરોબર આવી પૂછાઈ શકે. તો આપણે હમણાં હાલ ગણાય એમ જ sin થીટા એટલે આપણું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 5/13. સરસ મજાનો ત્રિકોણ બનાવી જ દેવાનો. આપણે આને થીટા કહી દેવાનું, કદી ભૂલ પડે નહીં. પાસેની બાજુ, સામેની બાજુ અને કર્ણ આમ કરી જ દેવાનું. તો અહીંયા સામેની બાજુ 5, કર્ણ 13 એટલે આપણને ત્રિપુટી યાદ હોય તો લખી જ નાખવાનું 12. એટલે 5, 12 અને 13 ના હોય તો આપણે પાયથાગોરસની રીતે શોધી કાઢવાનું. જો આપણને આ ખબર ના હોય તો આપણે આવી રીતના AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. AB નો વર્ગ એટલે 5 નો વર્ગ, આ BC નો વર્ગ એમના એમ અને અહીંયા 13 નો વર્ગ એટલે 13 નો વર્ગ 169 માઇનસ 5 નો વર્ગ 25 એટલે અહીંયા BC નો વર્ગ 144 એટલે BC બરાબર 12 એટલે આ 12 આવ્યું. અને હવે આપણે cos થીટા શોધવાનું છે. તો cos થીટાનું સૂત્ર પાક પાસેની બાજુ છેદમાં કર્ણ
તો અહીંયા પાસેની બાજુ 12 અને કર્ણ 13, એટલે આપણો જવાબ આવ્યો 12/13. એટલે જે શોધવાનું કીધું હોય, સાઇન કીધું ઉપરથી, કોસ કીધું હોય, ટેન કીધું હોય, કોટ કીધું હોય, જે આપણે તો 6 સૂત્રો યાદ રાખવાના, એના આધારે આપણે મૂકી દેવાનું. કોઈક વખત તમને આવું સંખ્યા ના આપી હોય અને એ ને બી આપી હોય, એ પ્રમાણે પણ આવે. જોજો, બીજું એમાં આવું છે, જો સાઇન થીટા બરાબર a/b હોય તો કોટ થીટા બરાબર ખાલી જગ્યા. આમાં તો આપણે તો આપણા નિયમ પ્રમાણે સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે a/b. તો આપણે આમ ત્રિકોણ બનાવી દેવાનો અને થીટા લખી દેવાનું, પાસેની બાજુ, સામેની બાજુ, આ કર્ણ ABC લખી દેવાનું. જે આપ્યું હોય સામેની બાજુ A તો A, કર્ણ B તો B. હવે આપણે આ ફરજિયાત શોધવું પડે. તો અહીંયા AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. એટલે AB નો વર્ગ એટલે A નો વર્ગ, આ BC નો વર્ગ એમના એમ, અને અહીંયા B નો વર્ગ. આ સામે જાય એટલે BC નો વર્ગ બરાબર B નો વર્ગ માઇનસ A નો વર્ગ. અને હવે BC બરાબર વર્ગ કાઢી નાખીએ તો આનું કંઈ થાય નહીં, વર્ગમૂળમાં B નો વર્ગ માઇનસ A નો વર્ગ આમ જ રહે. કારણ કે વત્તા ઓછા હોય એટલે સીધું ના લખી શકાય. એટલે આ આપણો જવાબ આવ્યો વર્ગમૂળમાં B નો વર્ગ માઇનસ A નો વર્ગ. હવે આપણને જે પૂછ્યું હોય, આપણને કોટ થીટા પૂછ્યું છે. કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. એટલે આપણો જવાબ કોટ થીટા બરાબર પાસેની બાજુ એટલે વર્ગમૂળમાં B નો વર્ગ માઇનસ A નો વર્ગ અને સામેની બાજુ એટલે A. આ આપણો જવાબ થયો એમ. ઓકે, એટલે આ પ્રમાણે તમારે ગમે તે આવી શકે, આવડી લેજો. હવે આ પ્રમાણે પણ આવે. ત્રીજું, જો sec square theta પ્લસ cosec square theta બરાબર 2.8, તો sec square theta ઇન્ટુ cosec square theta બરાબર ખાલી જગ્યા. સાંભળી લેજો, આવા દાખલાઓમાં આપણને જો કંઈ ના ખબર પડે તો આ જવાબ બેઠે બેઠો લખી નાખવાનો. આ 2.8 આપણે આવું ક્યાંય ભણતા નથી, તો અહીંયા 2.8 લખી નાખવાનું, સમજી જવાનું. એ જ આવો. કેમ આવ્યો શીખવાડું તમને. તો આ sec square theta એટલે 1/માં cos square theta, cosec square theta 1/માં sin square theta બરાબર 2.8. હવે આનો લસા લઈએ, તો લસા લઈએ એટલે cos square theta ઇન્ટુ sin square theta લસા આવ્યો. ચોકડી ગુણાકાર, આમ ગુણાકાર એટલે sin square theta, આમ ગુણાકાર એટલે cos square theta બરાબર 2.8. હવે sin square theta પ્લસ cos square theta એટલે એનું મૂલ્ય 1, એટલે 1/માં cos square theta ઇન્ટુ sin square theta બરાબર 2.8. હવે 1/માં cos એટલે એને sec કહેવાય, sec square theta, અને 1/માં sin એટલે એને cosec કહેવાય, એટલે cosec square theta, એટલે બરાબર 2.8. આપણો જવાબ આ 2.8 એમ. પછી ચોથું, એમાં આવું છે, જો sin આલ્ફા 1/√2 અને cot બીટા 1 હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. આવું ખાસ પૂછાય. તો સાઇન આલ્ફા આપણે કોઠા ઉપરથી જોવાનું કે સાઇનમાં કોનું મૂલ્ય 1/√2 છે,
તો સાઈન 45 બરાબર 1/√2 અને કોટનું ખાનું જોવાનું આપણે કોઠામાં કે કયા કોટનું મૂલ્ય 1 છે તો કોટ 45 બરાબર 1 એટલે અહીંયા આગળ આપણે આલ્ફા બરાબર 45 આવ્યું અને અહીંયા બીટા બરાબર પણ 45 આવ્યું. હવે આપણે એમ કે છે કે આલ્ફા પ્લસ બીટા એટલે 45 પ્લસ 45 એટલે 90 એટલે આપણો જવાબ 90. એટલે આપણને મૂલ્ય ખબર હોવી જોઈએ એમ. ઓકે, હવે આપણો પાંચમામાં જોજો સરસ દાખલો છે, જરા મગજ દોડાવવું પડે એવો દાખલો છે. પાંચમામાં જો સાઈન થીટા માઇનસ કોસ થીટા બરાબર 0 તો સાઈન 4 થીટા વત્તા કોસ 4 થીટા બરાબર ખાલી જગ્યા. સમજો તો અહીંયા આગળ આપણે આ આપેલું છે 4 ઉપર જવાનું છે તો પહેલા આપણે કોસ સામે જાય એટલે અહીંયા આવું થયું સાઈન થીટા બરાબર કોસ થીટા. હવે કયો એવો થીટા છે કે જે સાઈન અને કોસ બંનેનો જવાબ સરખો આવતો હોય? એટલે આપણને ખબર છે કે સાઈન 45 બરાબર કોસ 45 બંનેનો જવાબ 1/√2 એટલે આપણો અહીંયા થીટા બરાબર 45 આવ્યો. બસ આ આપણને ખબર પડવી જોઈએ. હવે આપણે અહીંયા જે કીધું હોય એમાં કિંમત મૂકી દેવાની. સાઈન 4 થીટા પ્લસ કોસ 4 થીટા છે તો સાઈન 4 થીટા 45 વત્તા કોસ 4 થીટા 45 એટલે આપણે અહીંયા સાઈન 45 નું મૂલ્ય 1/√2 એની 4 અને અહીંયા આગળ કોસ 45 નું મૂલ્ય 1/√2 એની 4 એટલે અહીંયા આગળ યાદ રાખજો આ વર્ગમૂળ કાઢી નાખવું હોય તો આની ઘાત અહીંયા આગળ આ પ્રમાણે થાય 1/4 1 અને વર્ગમૂળમાં 2 એટલે 2/1/2 ઘાત અને એની 4 અહીંયા આગળ 1/4 1 અને 2/1/2 ઘાત એની 4 જો આમ ના ખબર પડે તો હું તમને શીખવાડું. અહીંયા વર્ગમૂળમાં 2/4 છે એટલે 2 × 2 આમ પણ કરાય. એટલે આ વર્ગમૂળમાં 2/2 કરો એટલે વર્ગમૂળ અને વર્ગ નીકળી જાય એટલે 2 થઈ જાય અને 2 થઈ જાય એટલે 2/2 થાય અને 2/2 થાય એટલે જવાબ 4 આવે. અહીંયા આગળ એ સીધું 2 દુ 4 એટલે અહીંયા આવું થયું 1/2/2 એવું અહીંયા પણ 2/2 એટલે આપણો જવાબ આવ્યો 1/4 1/4 આ 4 આવ્યો. હવે 4 લસા આવ્યો તો ઉપર 1 વત્તા 1 એટલે 2/4 એટલે આપણો જવાબ આવ્યો 1/2. તો આનો જવાબ 1/2 આવે. એટલે આ પ્રમાણે આપણે યાદ રાખવાનું છે. આ દાખલો પણ સરસ છે, પૂછાઈ ગયો છે બોર્ડમાં. 6થો દાખલો જો કદાચ આપણો ટાઈમ પૂરો થઈ જાય તો પણ આપણે થોડું 5-10 મિનિટ બેસી અને આ હેતુલક્ષી પૂરું કરીશું એટલે કોઈ લેપ નહીં થાય, સમજી લેજો. 6થું જો 7 sin² થીટા પ્લસ 3 cos² થીટા બરાબર 3 હોય તો sin થીટા બરાબર ખાલી જગ્યા. આમ તો સમજો અહીં આગળ 3 cos² થીટા છે તો મારે આ sin છે એને મારે કોસમાં ફેરવવું હોય આને તો આ પ્રમાણે આવે sin
અહીં આગળ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થયું, એટલે અહીંયા 3 કોસ સ્ક્વેર થીટા બરાબર 3. તો અહીં આગળ 7 એકા 7 માઇનસ, એવું જરૂર નથી કે આપણે પહેલાને સાંભળી લેજો, તમે બીજાને પણ ફેરવી શકો, ગમે તેને એકને ફેરવવાનું, એટલે 7 માઇનસ 7 કોસ સ્ક્વેર થીટા પ્લસ 3 કોસ સ્ક્વેર થીટા બરોબર બરાબર 3. હવે આ 7 સામે જાય, એટલે માઇનસ 7 કોસ સ્ક્વેર થીટામાંથી 3 કોસ સ્ક્વેર થીટા જાય, એટલે માઇનસ 4 કોસ સ્ક્વેર થીટા આવ્યું, અને અહીંયા 3 માઇનસ 7 એટલે માઇનસ 4 કોસ સ્ક્વેર થીટા બરાબર અહીંયા માઇનસ 4, અને માઇનસ 4 આવ્યું એટલે અહીંયા આ છેદમાં જાય, એટલે અહીંયા કોસ સ્ક્વેર થીટા બરાબર માઇનસ 4 છેદમાં માઇનસ 4, એટલે કોસ સ્ક્વેર થીટા બરાબર 1, એટલે કોસ થીટા બરાબર 1. અને કોસ થીટા બરાબર 1 સમજો, એટલે કયા કોસનું મૂલ્ય 1 થાય? તો અહીંયા આપણે કોસ 0 બરાબર 1 થાય, એટલે આપણે અહીંયા થીટા બરાબર 0 આવ્યું. તો હવે મારે સાઈન શોધવાનું છે, તો સાઈન થીટા એટલે સાઈન 0, અને સાઈન 0 નું મૂલ્ય 0, એટલે આપણો જવાબ આવ્યો 0 એમ. આ તો આપણે સાઈન શોધવાનું તો તમે અહીંયા ડાયરેક્ટ સાઈન પણ કરી શકો, આવડી લેજો. આ દાખલો બીજી રીતે, દાખલા તરીકે આ પ્રમાણે આપેલું છે સાઈન સ્ક્વેર થીટા, આ કોસ સ્ક્વેરને જ આપણે ફેરવી દઈએ, 1 માઇનસ સાઈન સ્ક્વેર થીટા બરાબર 3, એટલે 7 સાઈન સ્ક્વેર થીટા, અહીંયા 3 એકા 3 માઇનસ 3 સાઈન સ્ક્વેર થીટા બરાબર 3. આ 3 સામે જાય, 7માંથી 3 જાય, એટલે 4 સાઈન સ્ક્વેર થીટા બરાબર 3 માઇનસ 3 એટલે 0, એટલે સાઈન સ્ક્વેર થીટા બરાબર 0 છેદમાં 4 એટલે 0, એટલે સાઈન થીટા બરાબર 0 એમ. આમ પણ કરી શકાય સીધું. ઓકે, હવે આવો દાખલો છે 7મો. સાતમામાં કોટ સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. સાંભળી લેજો ખાસ, આપણી પાસે આ સૂત્ર છે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા ઊંધું આપ્યું છે, ઊંધું આપ્યું હોય તો આગળ માઇનસ નિશાની કોમન કાઢી લેવાની, માઇનસ બહાર કાઢો એટલે આના નિશાન બદલાઈ જાય, એટલે આ કોસેક સ્ક્વેર થીટા પ્લસ થઈ જાય અને કોટ સ્ક્વેર થીટા માઇનસ થઈ જાય, એટલે આનો જવાબ 1, એટલે જવાબ આવ્યો -1. કોઈ કે સાહેબ મારે એમ નથી કરવું, મારે આને મૂલ્ય મૂકવું છે, ત્રિકોણમિતિ એવું છે તમે ગમે તે કરી શકો. કોઈ એમ કે મારે કોસેક સ્ક્વેર થીટાનું સૂત્ર મૂકવું છે, ધ્યાન રાખજો, કોટ સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા છે. કોઈ એમ કે મારે કોસેક સ્ક્વેર થીટાનું સૂત્ર મૂકવું છે, તો કોસેક સ્ક્વેર થીટાનું સૂત્ર થાય 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. એટલે હવે અહીં આગળ આ કોટ સ્ક્વેર થીટા -1 માઇનસ કોટ સ્ક્વેર થીટા, આ કોટ સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા ઉડી ગયું એટલે -1 જવાબ. કોઈ કે મારે સાહેબ કોટ સ્ક્વેર થીટાનું સૂત્ર મૂકવું છે, તો એ ચાલે. આ કોટ સ્ક્વેર થીટાનું સૂત્ર યાદ રાખજો. તો આપણે આ કોટ સ્ક્વેર થીટાનું સૂત્ર કોઈ આમ કરે, કોટ સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા, તો આ કોટ સ્ક્વેર થીટાનું સૂત્ર થાય કોસેક સ્ક્વેર થીટા -1 અને માઇનસ કોસેક સ્ક્વેર થીટા, એટલે આ કોસેક સ્ક્વેર ઉડી ગયા -1. તમે મૂકી શકો એમ. 8મી 2 tan 30 છેદમાં આ આપણે આવી ગયો છે પેલા ગણતરીવાળા દાખલાઓમાં
2 tan સ્ક્વેર 30 બરાબર ખાલી જગ્યા. તો આ 2 એમના એમ tan 30 એટલે 1/3. અહીંયા 1 પ્લસ 1/3 આખાનો વર્ગ એટલે અહીંયા 2/3 અને 1 વત્તા 1/3 એટલે આ 2/3 એમના એમ. આનો લસા લીધો, 3 લસા આવ્યો એટલે અહીં આગળ થયું આ 2/3 એટલે 3 એકા 3 વત્તા 1 અને આ ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવીએ એટલે 3 ઉપર આવી જાય, આ 3 ઉપર અને 4 નીચે એટલે અહીંયા 2 દુ 4 અને આ 3નો મતલબ 2 વખત વર્ગમૂળમાં 3 એટલે 1/3 ઉડી ગયા એટલે વર્ગમૂળમાં 3/2. તો આનો જવાબ વર્ગમૂળમાં 3/2 એમ. 9મો આવું છે sec 4 થીટા -1 અને sec વર્ગ થીટા +1 આમ છે. તો બરાબર ખાલી જગ્યા. તો આપણે આપણું સૂત્ર અહીંયા આપણું સૂત્ર યાદ રાખજો. આ sec 4 થીટા -1 છે એટલે એના 2 અવયવ પડે. એક sec સ્ક્વેર થીટા એટલે બરાબર ખાલી જગ્યા નીચે ગણું. તો આના 2 અવયવ પડે, sec સ્ક્વેર થીટા +1 અને sec સ્ક્વેર થીટા -1 છેદમાં sec સ્ક્વેર થીટા +1 એટલે આ ઉડી ગયા અને sec સ્ક્વેર થીટા -1 વધ્યું એટલે આનું સૂત્ર થાય tan સ્ક્વેર થીટા એટલે આપણો જવાબ આવ્યો tan સ્ક્વેર થીટા એમ. હવે 10મું એમાં જો sin થીટા બરાબર t હોય તો અહીંયા cos થીટા બરાબર ખાલી જગ્યા. તો આપણે 2 રીતે ગણીએ. આ વર્ગની સૂત્રની રીતે પણ ગણાય અને આપણે પેલા ત્રિકોણ ઉપરથી પણ ગણાય. જો ત્રિકોણ ઉપરથી ગણવું હોય તો આ sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, આ t નીચે કાંઈ નથી એટલે 1 એટલે આ સરસ મજાનો ત્રિકોણ. આ થીટા પાસેની બાજુ, સામેની બાજુ અને આ કર્ણ એટલે અહીંયા સામેની બાજુ t, કર્ણ 1. તો પાસેની બાજુ શોધી કાઢવાની. તો પાસેની બાજુ શોધી કાઢીએ એટલે BC નો વર્ગ બરાબર આ AC નો વર્ગ માઇનસ AB નો વર્ગ એટલે અહીંયા 1 નો વર્ગ માઇનસ t નો વર્ગ એટલે BC બરાબર વર્ગમૂળમાં 1 માઇનસ t નો વર્ગ થયો એટલે વર્ગમૂળમાં 1 માઇનસ t નો વર્ગ. હવે એના ઉપરથી આપણે લખી નાખવાનું. તો અહીંયા આપણે cos થીટા શોધવું છે તો પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ એટલે વર્ગમૂળમાં 1 માઇનસ t સ્ક્વેર છેદમાં 1 એટલે છેદમાં 1 આપણે નથી લખતા એટલે આપણો જવાબ આવ્યો 1 માઇનસ t સ્ક્વેર એમ. અને આ જ દાખલો આપણે અથવા યાદ રાખજો સૂત્રની રીતે ગણવો હોય તો આપણી પાસે આ સૂત્ર છે કે cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ sin સ્ક્વેર થીટા એટલે આ 1 માઇનસ sin થીટા બરાબર t. તો sin સ્ક્વેર થીટા એટલે t સ્ક્વેર એટલે cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ t સ્ક્વેર થયું. એટલે હવે વર્ગ કાઢી નાખીએ એટલે અહીંયા વર્ગમૂળ કરવું પડે એટલે 1 માઇનસ t સ્ક્વેર આ જવાબ. એટલે આમ સૂત્રના આધારે પણ ગણી શકાય. ઓકે, તો આ આટલી વસ્તુ છે. હજુ જોઈએ કદાચ કિંમત શોધો, બસ આ જ રીતના બધા દાખલાઓ છે.
આપણે આગળ ગણાવ્યું એનો જ આમાં યુઝ કરવાનો છે. બીજું કોઈ વધારાના આ પ્રમાણે પૂછાઈ શકે છે. હજુ આપણે જોઈએ 2-4 દાખલા જોઈ લઈએ, એકાદ 2 દાખલા. એટલે ખાલી જગ્યા મેં કરી, ખાલી જગ્યાની જગ્યાએ સવાલ તરીકે પણ પૂછાઈ શકે, યાદ રાખજો. તો અહીંયા આ પ્રમાણે છે tan 1 tan 2 tan 3 ડેશ 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 અને tan 89 બરાબર ખાલી જગ્યા. તો સાંભળી લેજો, આમાં 89 થયું. 89 થયું એટલે તમારે વચ્ચે 45 આવે, બરોબર. તો આ tan 1 એમના એમ રાખવું એટલે આનો જવાબ 1 જ આવે. કેમ? અહીંયા tan 2 એમના એમ રાખવું, અહીંયા tan 3 એમના એમ રાખવું અને tan 45 લઉં વચ્ચે, અને અહીંયા tan દાખલા તરીકે 87 લઈએ, tan 88 લઈએ અને tan 89 લઈએ. તો આને આપણે ફેરવીએ કોટમાં એટલે અહીંયા આવું થયું tan 1 tan 2 tan 3 આ tan 45 એટલે એનો જવાબ 1. અહીંયા tan 87 એને કોટમાં ફેરવીએ એટલે 90 - 87 હું ડાયરેક્ટ લખું છું કોટ 3. અહીં આગળ ફેરવીએ કોટ 2, અહીં આગળ ફેરવીએ કોટ 1. હવે આ tan 3 અને કોટ 3 tan * કોટ એટલે એનો જવાબ 1. tan 2 અને કોટ 2 એટલે એનો જવાબ 1. tan 1 અને કોટ 1 એટલે એનો જવાબ 1. એટલે તમારે આ પ્રમાણે થાય tan 1 * કોટ 1, tan 2 * કોટ 2, tan 3 * કોટ 3 એમ. આ તો ડેશ 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 એટલે આ બધાનો જવાબ 1 × 1 × 1 ચાલ્યા કરે એટલે આપણો જવાબ આવે 1 એમ. પછી 12 sec 5θ બરાબર cosec 3θ - 30. તો થીટા બરાબર ખાલી જગ્યા. તો આપણે આને પાછળવાળાને ફેરવી દેવાનું એટલે sec 5θ એમના એમ. આ કોસેકને ફેરવીએ એટલે sec થાય અને sec થાય એટલે 90 માંથી બાદ કરવાનું એટલે 90 - 3θ + 30. એટલે અહીં આગળ 5θ બરાબર 90 અને 30 120 - 3θ. -3θ આ બાજુ આવે એટલે 5θ + 3θ બરાબર 120 એટલે 8θ બરાબર 120 એટલે થીટા બરાબર 120/8 એટલે 15 × 8 120 એટલે અહીં આગળ 15 આવે એમ. પછી આ પ્રમાણેનો છે 13મો. જો sin 3θ બરાબર cos 2θ - sin તો cot θ બરાબર ખાલી જગ્યા. તો આપણે અહીંયા પાછળનાને બદલવાનું એટલે sin 3θ બરાબર હું અહીંયા sin કરું એટલે 90 - 3θ + sin એટલે sin ગયા એટલે 3θ
90 અને 60 એટલે 150 માઇનસ 2 થીટા. માઇનસ 2 થીટા આ બાજુ આવે એટલે 3 થીટા પ્લસ 2 થીટા બરાબર 150. એટલે અહીંયા 5 થીટા બરાબર 150. એટલે થીટા બરાબર 150 ના છેદમાં 5 એટલે થીટા બરાબર 30 આવ્યું. હવે આપણે શોધવું છે કોટ થીટા એટલે કોટ 30 અને કોટ 30 નું મૂલ્ય વર્ગમૂળમાં 3 એટલે આપણો જવાબ આવ્યો વર્ગમૂળમાં 3. પછી 14મું આવી રીતના આવે 7 સાઇન થીટા બરાબર 15 કોસ થીટા. તો કોટ થીટા બરાબર ખાલી જગ્યા આંભળી લેજો. આમાં ઇઝીલી જવાબ લાવવો હોય તો આપણને કોટ થીટાનું સૂત્ર ખબર હોય. અહીંયા કોટ થીટાનું સૂત્ર આપણને ખબર છે તો કોસ થીટાના છેદમાં સાઇન થીટા. તો આપણે કોસ થીટા વાળું પદ પહેલાં લખવાનું એટલે 15 કોસ થીટા બરાબર 7 સાઇન થીટા. હવે આ સાઇન છેદમાં આવે એટલે કોસ થીટાના છેદમાં સાઇન થીટા. અહીંયા 7 હતા 15 છેદમાં ગયા એટલે કોસના છેદમાં સાઇન એટલે એને કહેવાય કોટ થીટા. એટલે આપણો આ જવાબ 7 ના છેદમાં 15 સીધો જ. એટલે આપણને સૂત્ર ખબર હોય તો તમે આમ ડાયરેક્ટ જવાબ પણ લખી શકો. યાદ રાખજો. ન ખબર હોય તો આપણે શોધવું પડે એમ. તો આ પ્રમાણે તમારે પૂછાઈ શકે હેતુલક્ષી. બરોબર. તો આટલું રાખીએ. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે.